નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વડનગર મામલતદાર કચેરી ખાતે સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। વડનગર મામલતદાર કચેરી ખાતે સિંધી સમાજના આશાસ્પદ યુવાન અમદાવાદના મણિનગર 7th ડે સ્કૂલમાં હત્યાના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું। અમદાવાદ મણિનગર સ્કૂલમાં નયન સંતાણી નામના વિદ્યાર્થી જેઓ ધોરણ 10માં અભ્યાસ કરતા હતા, જેમની હત્યાના મામલે સિંધી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। આજરોજ વડનગર સિંધી સમાજના આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમના પરિવારને ન્યાય મળે અને ગુનેગારોને સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી। સિંધી વડનગર અને વડનગર અખિલ સિંધી સમાજ વતીથી અત્રે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપી અમદાવાદ મણિનગર સ્થિત 20/8/25ના રોજ બનેલ ઘટનાને અનુરૂપ આવેદનપત્ર આપેલ છે। અમદાવાદ સ્થિત 7th ડે સ્કૂલમાં 8મા ધોરણના વિદ્યાર્થી દ્વારા 10મા ધોરણમાં ભણતા અમારા સિંધી સમાજના સ્વર્ગીય નયન સંતાણીને તરફી હત્યા કરવામાં આવી છે। તેના અનુસંધાને અને નયન સંતાણીના પરિવારને સંપૂર્ણ કડક અને એમને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય એવા ટોટલ ગુજરાતના સિંધી સમાજ, ભારતના સિંધી સમાજનો માંગણી કરી છે। અત્રેના નાયબ મામલતદારશ્રી તરફથી અગાઉ ઉપર રજૂઆત કરી અમને આશ્વાસન આપેલું।